तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सी હોય તો આવી ગયા છે નવો બ્લોગ લઈને. ગુડ આફ્ટરનૂન ગાઈસ. ને આજે છે ફાઇનલી સન્ડે ને આપણને સન્ડે ઉજવવાનો ટાઈમ મળ્યો છે ફાઇનલી, કેમ કે આટલા દિવસથી રજા નહોતી મળતી ને આજે મળી ગઈ છે પતંગ ચગાવવા માટે સ્પેશિયલ. ઉપર ચડી ગયા છે, 4:30 થઈ ગયા છે અને આપણે રશિયાના આજે પેચ ભરપૂર કાપવાના છે. પણ આજે રાજુ પ્રતિક નથી, એ બધા નથી, થોડાક કામમાં અટવાયેલા છે લોકો, એટલે થોડાક જ અમે વ્યક્તિ છે આજે. પણ કંઈ વાંધો નહીં, તો આપણે મજા તો ફૂલ કરીશું, કેમ કે પતંગનો એકદમ સ્ટોક લાવી દીધો છે. જોઈ લો, રસ્યો બી આજે 4:30 વાગ્યામાં રસ્યો આવી ગયો છે. જોઈ લો, માનવ પણ આજે અહીંયા જ છે. હજુ 2-3 માણસ આવે છે, પતંગ બી છે, પણ યાર રાજુ પતંગ નથી, એની કમી મહેસૂસ થશે. પણ કંઈ વાંધો નહીં, પાર્થને બધા છે ને કે નથી? પાર્થ બી ચાલો, એ બધા બી નથી આજે, પણ કંઈ વાંધો નહીં. થોડોક તડકો ઓછો થાય તો મજા આવે, તો રશિયાની પેચ કાપવાની મજા આવે. પવન આજનો આમનો છે, થોડોક આમનો થઈ જાય ને તો મજા જ પડી જાય. એ મેઇન વાત છે આજે કે રશિયા છે ને ભાઈ, ફાફડા જેવો મોટો પતંગ કાઢ્યો છે આજે ચગાવવા માટે, એટલે આપણે એ પણ કાપવાનો છે. એટલે આપણે પૂરેપૂરી કોશિશ તો કરીશું કાપવાની. અને જે આપણે કહેતા હતા, જેની રાહ જોતા હતા, તમારી ડિમાન્ડ હતી કે ભાઈ આ ભાઈને બોલાવો, એ માધવભાઈ તમારી સમક્ષ રજૂ થઈ ગયા છે ફાઇનલી. માધવભાઈ, તમારે કંઈક કેવું હોય તો? માધવભાઈ બહુ ડિમાન્ડ હતી કે ભાઈ માધવભાઈ બોલાવો, તો માધવભાઈ આવી ગયા. સાથે કુમાર પણ આવ્યા છે, 3 માનવ કુમાર આવ્યા છે. હા, 3 છોકરી, 1 છોકરો અને પેલો એક હોય છે, એ જ મજૂર. એ તો મજૂર તો હોય જ ને ભાઈ, મજૂર તો લેવાનો ને ભાઈ. કુમાર આવ્યો, એનું સ્વાગત તો કરો. ઉભો હા, કુમાર બહુ હુકાઈ ગયો નહીં લાગતો? સાચું કે ચાલો, હવે પવન નથી ગાઈસ, એટલે છે ને ચકતા નહીં પતંગ. જો ઠુમકા મારે છે અમારા કુમાર બી, જોઈ લો, કુમારને ઠુમકા મારે છે. માધવભાઈ નહોતા ને પણ આવ્યા છે. કેમ રજા મળી? એનો જ છે, રશિયાનો જ છે. એનો બી પાઇપ ઠુમકા જ મારે છે. પવન નહીં, તે પવન જ નહીં ગાઈસ, જો એ બી ઠુમકા જ મારે. જો ત્યાંથી જોઈ લો, ત્યાંથી બધા ઠુમકા. આજે પણ વાતાવરણ દેખાય છે એમ તો પતંગ દેખાય છે. હું કે માનો હે ને, એટલે દેખાય છે. જો અહીંયા બી ઠુમકા મારે છે, અહીંયા બી ચકતા નહીં ભાઈ. આજે પવન નહીં યાર ગાઈસ. હવે ધીરે છે રશિયાનો કાપવા છે ઉપર અહીંયા બધું અંદર ચાલુ થઈ ગયા પેચ. ગયો આવ્યો, ખેંચો આવ્યો ગયો, પહેલાં જ કીધું તને ખેંચે. હજુ ગાઈસ ઉપર પતંગ ચગાવ્યો ને કાપી ગયો રશિયો. કંઈ નહીં, તો હવે વાંધો નહીં. હજુ બધા બહુ બધા ચગાવે છે. જો 1 2 3 4 જણા ઉપર ચગાવે છે, હજુ 5. એટલે ભાઈ કંઈ વાંધો નહીં છે. હજુ આપણી પાસે ટાઈમ છે. સુરત બધા નીચે નહીં ગયા, એટલે હજુ ટાઈમ છે આપણી પાસે. ને પવન આવ્યો એટલે જો ખાલી ઉપર જો ખાલી હા જો પતંગ ચગવા લાગે. તમને કેમેરામાં તો નહીં દેખાય, તો પેલી સાઈડ તો જો પતંગ જો ખાલી ચગે કેટલા બધા. લે ચાલ ભાવલા આવ્યો છે. શું કરે માધવ? લાગેલા છે માધવ? લાગ્યા તારામાં? છૂટી ગયા. આ ભાવલામાં લાગ્યા તે? આવજો પાછો, બીજો કોઈ પાછો આવ્યો. લીલો આવ્યો. અહીંયા આવું જ થયા કરે હેલા. એ ઓર્ડર આપેલો છે. ચાલો માધવ નાખ ઉપર, નાખ ઉપર. એને અઠવાડિયા જ કહી છે, સ્પીકર જ અહીંયા નથી પકતા. પોર્ટરમાં એક્સેપ્ટ નહીં કરતો ભાવેશ નું. ચાલ, આ લીલો ચગાવે છે રસ્યો, ફટાફટ ચાલ ખેંચ. જેવો ઉપર ચડે એવો કાપજે. હા ખેંચ. એવું માં બોલે હમેથી કઈ બહુ જોયું, બધા બૂમ પાડે હમેથી બહુ જોરદાર. ભાઈ નાના પોયરા બી લેજે. 10 મિનિટ મજા કોઈ નહીં. રસ્યો કે 10 મિનિટ મજા લેવા દેજે. પેલો નવો મોટો પતંગ ચગાવે છે એના કારણે. હા એમ મજા કોઈ નહીં. થોડા નીચે કાપવા તૈયાર જ છે. કોણ ભાવલો નડે છે? એ તો ભાઈ પહેલા જ નડતો હતો. ચાલ આવ્યો. અરે તું લે. જે ગરમ થયો ને ભાઈ રસ્યો છે ગરમ થયો છે ખતરનાક. ગાડી પર આવી ગયા ભાઈ. માધવે કાપી નાખ્યો ફાઇનલી પર. હા એ જ ને. હા ભાઈ ગાડ તો એટલી આવી છે ને કે બીક મૂકવી જ પડે મારે. ચાલ જીજો ચગાવે છે, ચગાવે છે.
ચગાવે જ છે હજુ મોટો ચગાવ્યો જ છે ને ભાઈ બધા માધવે કાપી નાખ્યો એટલે ભાઈ એક જ ચાલે માધવભાઈ ચાલે મજા આવે ચાલ ચાલ માધવ ચગાવ હા ચગાવ લાવ્યો હજુ હવે આ ઉપર આવ્યો જો એમ કે હું કાપું એમ ભાઈ સાહેબ મજા આવી ગઈ માધવ કેવો ગરમ થયો પણ એ ભાઈ એની વાત એમ થોડી ચાલે એ કાપે થાય કઈ નહીં આપણે કાપે થાય વાહ ઓકે એક વાર ચગાવાય જ નહીં કે હવે નહીં ચાલ મોટો હજુ એક છે હજુ એક મોટો છે જો ખેંચો અરે ઉપર નથી આવ્યું કપાઈ ગયો પતંગ આવ્યું માવીદ શું કરે માધવ આવ્યો તને લેવા આવ્યો चल नहीं गया किरीस का गाना सुने किरीस का घर वापसी पिटबुल નો બીજો કાપી ગયો पिटबुल નો બીજો સીન થઈ ગયો બીજો કાપી ગયો पिटबुल નો એ મગન કાપી ગયો તને મગન કાપી ગયો ભાઈ પાછળથી જો પછી અહીંયા જોયું એ પાછળ હા ખેંચાતો નહીં બરાબર એટલે કઈ નહીં ચાલ ને ટ્રાય તો મારી છો એને જીન્નો કરી નાખ્યો જીન્નો કરી નાખ્યો અરે કઈ નહીં થાય એનો પેલો જ આ લીલો કાપી નાખવા તો પેલો મગનનો છે પાછળ ખેંચ આવ્યો કોણ છે જોજે પિંક કોણ છે રસિયો છે એ જ છે ભાઈ તું જો ની એ રો ઉપર જા લે જા કોનો ગયો પેલા વ્હાઈટ ટી-શર્ટ ગયો કિરીસ કા ગાના સુનેગા આવ્યો એને ओके आपको जो खेचा है जो खेच ऊपर है खेचू क्या ના છે ભાઈ બોલે ગયો એનો પેલો ઉપર વાળો ના વાઈટ તો ગયો ને કઈ કોનો હતો ભાઈ એનાથી નહોતો ને પાછળથી કોઈ નહોતો કઈ નહીં એનો ભાઈ પતંગ હજુ બહુ ઉપર ચગે છે ભાઈ રશિયાનો પતંગ ભાઈ ઉપર છે હજુ છે ઉપર બધા માણસો જો કેટલા બધા ભેગા થઈ ગયા નીચે જો ઉપર જો હજુ ઉત્તરાયણમાં તો બધા બહુ બધા દેખાય છે તમને ભાઈ માણસો હજુ તો ઓછા છે તો કઈ જ નથી મિનિમલ તો બહુ જોવા મળશે ગયો ભાવલો એટલે આ ભાવલા શું કરે અરે ખેંચ ખેંચે કર કિરીસ કા ગાના સુનેગા ભાઈ મોટો પતંગ પાછો કાઢ્યો જો રસિયા જોઈ લો ચાલો હવે તો નહીં ગાંઠવાનું ફિરકી આપી દે ઇજ્જતથી માનો હવે કાપી જ નાખવાનો છે હમણાં તું જો ને પાછું ગાડી કરી ભાઈ એ માધવને કીધું છે ને મજા પડી ગઈ પણ ચાલ ઓય ડબલ દોરી પર ચગાવે બોલે જો મોટો પતંગ કાપી જ નાખવાનો છે હિરોઈન એ ખેંચે છે પેલા ને બાજુવાળા ને વાહ બાવલા વાહ હવે રશિયાનો કાપી નાખે અહીંયા જ જોવે ચાલ જો માધવે ચકાઈ દીધો અને જોઈ લો મોટો પતંગ આવ્યો જ છે હવે રશિયાનો ચલો બહુ આપણે 15 વાળો પતંગ ચગાવવાનો એનો 100 વાળો કાપવાનો 100 વાળો ને વધારે મોંઘો અરે હે પણ આપણે 500,000 નો તો હોય ને આપણો પતંગ તો 15 વાળો નથી ભાઈ હા એ જ ને એની જ રાહ જોવે છે જો કે ક્યારે ભાઈ કપાય ક્યારે માધવ પતંગ કાપે મોટો એ તો મજા છે કાપવાની ભાઈ એનું શું કેવું છે ખબર કે 10 મિનિટ મને ચગાવે પછી તમે કાપી નાખો પણ અમે કોણ 10 મિનિટ રાહ જોઈએ અમે તો કાપી જ નાખીએ પતંગ ચગાવે તો કાપવાનો જ શું કે માનો બરાબર ને માનવ ચાલ ચગાવ્યું એને જો હાથમાં ગ્લોવ્સ પહેરીને ચગાવે છે ભાઈ નહીં કાઢવાનું ભાઈ જો ચગાવ્યું કાપજે માનવ અરે માનવ કા માધવ ચાલ લે આયરી દોરી લઈ લે આયરી દોરી જો ચગાવ્યું એ કોઈ મારે હું મારે હે નો ચાલો ખેંચજે નીચે પતંગ બેહી ગયો અલા એનો ચગી ગયો અલા અચ્છા કેવું જોવા લાગે
હા પવનમાં ગયો પવનમાં ગયો ને તો પછી પતી ગયું ને. પછી કઈ નહીં. ભાઈ મને મારે તો મારવાનું કે ગૌરંગ કાકા મારવાનું કે બાપ બાપ હોતા તૂટી ગયો ભાઈ પતંગ તૂટી ગયો. ઓ પતંગ તૂટી ગયો. મોકલો ને ઘર લેવા. મારા ઘરે મોકલો. મમ્મીને ફોન કરું બોલ મમ્મી લઈ લો ફટાફટ. આપતા નહીં પતંગ ને. આવ્યું ઉપર આવ્યું જો આવ્યો. એનો એક વાર ચગી જાય ને પવનમાં તો પછી વાંધો છે. ચાલ જલ્દી માં તો અહીંયા તો એક જ પતંગ ચગે છે હજુ. પવન તો નથી એટલે એનો મોટો પતંગ તો નહીં ચગ્યો. કંઈ વાંધો નહીં એ ઉત્તરાયણમાં જ ચગાવશે મોટો પતંગ. નાનો પતંગ ચગાવ્યો છે. પાપા માધવભાઈ રેડી છે. ઉપર ચગે છે એનો કાળો પતંગ ને માધવભાઈનો બાજુમાં પીળો પતંગ. ચાલ ચાલ માધવ પોપટી ચગ્યો છે. તો ખેંચી ગયો છો માધવ ખેંચો એને ખેંચો. હવે લઈ લેજે હવે ખેંચજે એક જ વારમાં. આવ્યો છે લઈ લે માર 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 માર. અરે યાર જો એને ખબર જ નહીં ના 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 હું કે છે કાટા નહીં કાટા ના નહીં કાટા તું થોડી કાટા સહજ નહીં જોતો. બ્લેક આવ્યો જો ઉપર છે બ્લેક. તો વાંધો છે ભાઈ એનું ચગાવ્યો છે બ્લેક કલરનું 3 ચગે ચગા પાછળથી કાપી નાખ હું કરેલા માન્યા હું તને કીધું કે કાપી નાખ તો હવે બહુ ભારી પતંગ મેં કોથળીઓ છે ગયો તો બી જે ચગાવે પણ તો ચગાવવાનો તો ને શું કરે યાર માનો. ગાઈસ તો મજા આવી ગઈ આજનો વ્લોગ. બહુ કાપ્યા રશે અને ગરમ બી એટલો થઈ ગયો અને ગાળ બી એટલી આપી છે અને એનાથી સહન નહીં થાય બીજું કંઈ નહીં ગાઈસ. એટલે છે ને એના ઓકાત પર આવી જાય તો अच्छी વાત છે. ગાળ આપવા લાગે તરત જ એટલે છે ને સહન નહીં થાય ને બિલકુલ. એને પતંગ કાપે ને તો એનો આપણો કાપે તો ચાલે પણ એનો કાપે ને તો નહીં ચાલે. તો એટલે બધું થયું પણ કંઈ વાંધો નહીં. પણ તમને મજા આવી નહીં મને કહેજો. તો આ સાથે બ્લોગને એન્ડ કરીએ ને મળીએ એક નવો બ્લોગ છે. ટાટા બાય બાય સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જોતા કોમેન્ટ કરજો ગાઈસ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જોતા પ્લીઝ. ठोक लीजिए 5,000 लौटे दिख जाना चाहिए ये 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ